પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 11મી માર્ચ 2026 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. આભાર માનીએ છીએ. અને આજે આપણે બુધવારે મેથોડિસ્ટ ચર્ચ મણિનગરના સભ્ય શ્રી કિરીટભાઈ મેકવાન, જેઓ હાલમાં કારભારી તરીકે અને સુવાર્તા પ્રચાર કમિટીના સેક્રેટરી તરીકે તેઓ સેવા આપે છે. વિદ્યાર્થી મધ્યે જે સેવા ચાલે છે એમાં તેઓ સેવા આપે છે. સાથે UESI અંધજનો મધ્યની સેવામાં 26 વર્ષ તેમણે મિશનરી તરીકે અદ્ભુત સેવા કરી. હાલમાં તેઓ નિવૃત્ત છે. તેમના પત્ની જુલિયટબેન, તેઓ પણ નિવૃત્ત છે. અને એકની એક દીકરી જે લગ્ન થયા અને ત્યાર પછી હવે કેનેડામાં સ્થિર થયા છે. તો આજે જે વચન તેમણે આપ્યું છે, ગીતશાસ્ત્ર 34મો અધ્યાય અને 5મી કલમ 34 અને 5, ત્યાં લખ્યું છે, તેની તરફ, યહોવા તરફ, ઈશ્વર તરફ, પ્રભુ તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં, તમે કદી શરમમાં મુકાશો નહીં. યહોવાએ આદમને હવાને બનાવ્યા અને વાડીમાં રાખ્યા. બધી છૂટ હતી. વાડીના બધા જ ફળનું ખાવાની એમને છૂટ હતી. ફક્ત ભલું બુંડું જાણવાનું વૃક્ષ હતું, એનું ફળ નહીં ખાવાનું, એનું ફળ મના હતી. રોજ યહોવા હવા અને આદમની મુલાકાત કરતા, તેમની સંગત કરતા. આ લોકો યહોવાની રાહ જોઈ રહ્યા હોય, ક્યારે યહોવા આવે અને સંગત કરીએ. અને એ રીતે મોઢામોઢ તેઓ વાત કરતા હતા. પણ શેતાને આ જોયું અને શેતાને વિચાર કર્યો કે આદમ હવા દેવના જેવા થઈ જશે, અને માટે એ દેવની પ્રતિમાને મારે તોડવી છે. એ નિર્ણય કર્યો અને શેતાને આ આદમને હવાને ભરમાવ્યા. જે ફળ ખાવાની મના હતી એ ફળ માટે જ પ્રેરણા આપી કે કેટલું સુંદર ફળ છે, ખાવામાં સ્વાદિષ્ટ છે, આંખોને માટે જોવામાં સારું છે, અને મગજને માટે જ્ઞાન આપવા માટે યોગ્ય છે. તો આ ફળ તમે ખાઓ. અને એ ફળ એમણે ખાધું. અને આદમને હવા એ પતિત થયા, પાપી થયા. હવે દેવની સમક્ષતામાં તેઓ ઊભા રહી શકે એમ નથી. એમને પોતાને શરમ લાગી કે અમે નગ્ન છીએ અને યહોવા આજે વાડીમાં આવશે તો એની આગળ કેવી રીતે અમે જઈ શકીએ. અને એટલા માટે તેઓ જ્યારે યહોવા વાડીમાં આવ્યા ત્યારે પોતાને ભાન થયું કે અમે નિર્વસ્ત્ર છીએ, નગ્ન છીએ, અને માટે યહોવાથી સંતાઈ ગયા. આ બાબત બની. વાલા ભાઈઓ અને બહેનો, અહીં આગળ આપણે જોઈએ છીએ કે જ્યાં સુધી ઈશ્વરની પર દ્રષ્ટિ હતી ત્યાં સુધી ઈશ્વરની સાથે સંગત. પણ એ દ્રષ્ટિ ઈશ્વરથી હટાવી લીધી અને ફળ ઉપર ગઈ, એટલે કે જગીક વાના ઉપર એ દ્રષ્ટિ ગઈ, તો પછી ઈશ્વરની સંગત તૂટી ગઈ. અને ઈશ્વર તરફથી હતા, ઈશ્વર તરફે હતા, હવે શૈતાનના તરફ થઈ ગયા, જગતના વાના તરફ થઈ ગયા. અને એટલા માટે નવા કરારમાં પણ આપણે વાંચીએ છીએ, પિત્તર પાણી પર ચાલ્યો, પણ જ્યારે વંટોળિયું આવ્યું, જ્યારે પવનના મોજા આવ્યા, પવનનું વંટોળ આવ્યું, ત્યારે મોજા જોઈને ઈસુ તરફથી એણે નજર હટાવીને પેલા મોજા તરફ ગયો અને ડૂબવા લાગ્યો. અને પ્રભુએ એને તરત જ હાથ લાંબો કરીને પકડી લીધો. ઈસુ તરફ નજર હતી ત્યાં સુધી એ ચાલી શક્યો.
ઈસુ તરફ નજર હતી ત્યાં સુધી તે ચાલી શક્યો. એ નજરને એણે હટાવી અને ડૂબવા લાગ્યો. એટલે આજે આ વચન દ્વારા કે ઈશ્વરની તરફ આપણે ધ્યાન આપીએ, ઈશ્વરની તરફ જોઈએ છીએ, ઈશ્વરની તરફ પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ ઈશ્વરને સ્વીકારીએ છીએ તો અજવાળું છે, તો આપણે શરમાવાનું કોઈ કારણ નથી. અને એટલા માટે આ વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપણા પ્રત્યેકના જીવનમાં આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અને આવો પ્રભુની સહાય માગીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ આજના મનનને માટે. તમારા તરફ અમે દ્રષ્ટિ રાખીએ, તમને સ્વીકારીએ, તમારા ચરણોમાં બેસીએ તો પ્રભુ અમને આશીર્વાદ છે. અને આ બાબત સમજવામાં આત્માની દોરવણી, સહાય, સામર્થ્ય આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.